નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે એવી એક રજૂઆત કરવા જઈ રહ્યા છીએ કે આ જગતમાં જો મોટામાં મોટો મંત્ર હોય તો એ મંત્ર એક જ છે, જેને આપણે શ્વાસ કહીએ છીએ. અને શ્વાસથી મોટો આ જગતમાં કોઈ બીજો મંત્ર જ નથી. અને વિચાર તો કરો, આ જે શ્વાસનો જે આપણે બહારથી જે જગતના ગુરુઓ કરાવી રહ્યા છીએ, એ ગુરુઓ આપણને 52 અક્ષરનામાંથી આપણને મંત્ર આપે છે, એટલે કે બીજ મંત્ર આપે છે. પરંતુ જે શ્વાસનો મંત્ર છે એ તો ખુદ પરમાત્માએ જ ખુદ પરમ તત્વ જ આપણને આપ્યો છે. એટલે કહે છે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જે ગુરુ સાક્ષાત, જે પરબ્રહ્મ ગુરુ છે, જે ગુરુ પરમાત્મા છે, એમને જ આપણને આ શ્વાસનો મંત્ર આપણને જન્મતાની સાથે જ આપણને આપી દીધો છે. અને એ શ્વાસનો મંત્રમાં એટલી શક્તિ છે કે શ્વાસનો મંત્ર એ જ આપણું જીવન છે. તો કહેવાય છે કે તમારે આ જગતની અંદર જો શ્વાસના મંત્રને તમે જાણી લ્યો તો આ જગતની અંદર કોઈ મંત્રને શોધવાની જરૂર નથી, કોઈ મંત્રને જાપ જપવાની જરૂર નથી. કારણ કે બધા જ મંત્રો શબ્દોથી બનેલા છે. અને શબ્દથી મંત્ર બનેલા છે. વિચારો કે શબ્દ એ 52 અક્ષરમાંથી શબ્દ બનેલા છે. શબ્દ 52માં આવી જાય તો પછી એ ગુજરાતીના શબ્દ હોય, સંસ્કૃતના શબ્દ હોય, હિન્દીના શબ્દ હોય કે ઇંગ્લિશના શબ્દ હોય, આ બધા 52માં જ આવી જાય છે. અને જ્યાં શબ્દ છે, હવે મંત્ર જે શ્વાસનો જે મંત્ર છે એક ધ્વનિ છે. તમે શ્વાસના મંત્રની અંદર જેમ ઓમમાંથી ધ્વનિ પ્રગટ થાય છે, એમ શ્વાસના મંત્રની અંદરથી ધ્વનિ પ્રગટ થાય છે. બરાબર? તો એ ધ્વનિ એ જ આપણું જીવન છે. અને મૃત્યુથી અને શ્વાસનો જો આપણે જગ્યાએ બહારના મંત્ર આપણે માની લઈએ કે આપણે ગુરુ કરાવીએ અને ગુરુએ આપણને કહ્યું કે ભાઈ તારે હું તને ઓમ નમઃ શિવાયનો મંત્ર આપું છું. તારે હવે આ મંત્ર હું તને આપું છું, તારે 3 કલાક ધ્યાનમાં બેસવાનું કે 2 કલાક ધ્યાનમાં બેસવાનું. તો હવે આપણે વિચાર કરવો પડશે કે આપણે જ્યારે ધ્યાનમાં બેસીએ છીએ તો આપણને ધ્યાનમાં બેસવાની આજ્ઞા કોણ આપે છે? આપણે કોના કહેવાથી ધ્યાનમાં બેસીએ છીએ? તો આપણે નક્કી કરી શકીએ કે આપણે ચાલો ભાઈ આજે ધ્યાનમાં કેટલું બેસવું છે તમે નક્કી કરી શકતા નથી, એ તમારું મન નક્કી કરે છે. અને તમારું મન કહે છે કે આજે 1 કલાક માટે આપણે ધ્યાનમાં બેસવું છે અને 1 કલાક માટે ઓમ નમઃ શિવાયનો જાપ કરવો છે. તો હવે મન તમને શું કહેશે કે તમે એક ઘડિયાળ લઈ લો અને 1 કલાકનો તમે એલાર્મ મૂકી દો. હવે વિચાર કરો, તમને મનના કહેવાથી જ આપણે ઓમ નમઃ શિવાયના મંત્રનો જાપ કરવા બેઠા છીએ અને મનના કહેવાથી આપણે ઘડિયાળનું એલાર્મ પણ 1 કલાકનું મૂકી દીધું છે. તો પણ આપણને વિશ્વાસ તો થવો જોઈએ કે 1 કલાક થાય એટલે એલાર્મ વાગવાનું જ છે. પણ એમ છતાં જો આપણે મંત્ર જાપ કરતા હોઈએ અને ત્યારે પછી મન આપણને ટકોર કરે છે, ચાલુ મંત્રમાં ટકોર કરે છે. આંખ ઉગાડીને જોઈ લઈને કેટલી વાર છે, આંખ ઉગાડીને જોઈ લઈને કેટલી વાર છે. અરે યાર, આપણે એલાર્મ તો મેલેલું જ છે. એમ છતાં પણ હજુ મને સંકલ્પ વિકલ્પ થાય છે એલાર્મ ન વાગે તો, ખોટું મૂકાઈ ગયું હોય તો, કેટલી વાર છે જોવામાં શું વાંધો છે? તો આપણે ચાલુ મંત્રમાં આપણે આંખ ઉગાડીને વારંવાર આપણે ઘડિયાળમાં જોઈએ હજુ 20 મિનિટ બાકી છે અને પછી એમ હજુ આપણને ખબર છે કે 20 મિનિટ બાકી છે, એમ છતાં આપણને એમ લાગે સારું હજુ 20 મિનિટ થઈ નથી. તો ફરીને આંખ ઉગાડીને જોઈએ હજુ 5 મિનિટ બાકી છે. તો આ જે બહારના જે મંત્ર છે, જે વૈખરી વાણીથી એટલે કે જીભથી જે મંત્ર બોલાય છે,
જે મધ્યમાં વાણીથી જે મંત્ર બોલાય છે, આ બધા મંત્ર છે એ મંત્રનું જે બોલવાવાળાનું જે રસ છે એ મનથી થાય છે, કે આપણે મનના હુકમથી જ મંત્ર કરીએ છીએ. અને જો તમે કોઈ દિવસ તમે એમ કહો કે આજે તો હું ગુરુજીએ ભલે કહ્યું કે 2 કલાક કે 3 કલાક તમારે ધ્યાનમાં બેસવું, પણ આજે તો હું બેઠો જ નથી, તો તમે શું કે કોઈ તમને કહેશે કેમ આજ ના બેઠા, તો તમે શું કહેશો? આજે યાર મનમાં સ્થિરતા જ નથી, આજે મન વિચલિત થઈ ગયું હતું, આજે મન કામ નથી કરતું. હવે તમે વિચાર કરો, તમે પોતે જ નક્કી કરો છો, તમે પોતે જ પ્રમાણ આપો છો કે આજે મનમાં શાંતિ નથી એટલે મંત્ર ના બેઠો. અને તમારા શરીરમાં કોઈ પણ તકલીફ થઈ જાય તો મન તમને કહી દે કે આજે રવા દે ને, મંત્રમાં ક્યાંય બેસવું નથી યાર, આજે તને તાવ આવે તો, આજે તને માથું ચડી હતું, આજે તને આમ થયું, આજે તને શરદી થઈ ગઈ છે, નથી બેસવું, રવા દે, બેસે નહીં યાર, તો મન તમને ના પાડી દેશે. તો આ જે બહારના મંત્ર છે ને એ મહામંત્ર નથી. મહામંત્ર તો 2 જ છે, એક ઓમ અને એક શ્વાસ. તો હવે પછી કહેવાય છે કે શ્વાસ અને જે શ્વાસ છે એ શરીરનો આત્મા સાથે મિલન કરી દે, કે શ્વાસનો દોર અને આત્માનો દોર એક જ છે. આ દોરમાં ક્યાંય ટુકડો નથી. તમે શ્વાસ ઉપર ચાલો તો એ જ શ્વાસની દોરી તમને આત્મા સુધીની સફર કરાવે છે. એ દોરી પકડીને આપણે આત્મા સુધી પહોંચી શકીએ છીએ. તો શ્વાસ શરીર અને આત્માને તો જોડી શકે છે. એનું કારણ છે કે તમે જુઓ, શ્વાસની અંદર એટલી બધી શક્તિ પડેલી છે, શ્વાસની અંદર એટલી બધી ઉર્જા પડેલી છે. અને શ્વાસ એક પવન નથી, શ્વાસની અંદર પ્રાણ છે. હવે એ જે આત્માનો ખોરાક શું છે, ચેતનાનો ખોરાક શું છે? પ્રાણ. હવે કોઈ પણ વસ્તુને ખોરાકની જરૂર પડે છે, આત્માને ખોરાકની જરૂર પડે જ છે. તો પ્રાણ એ આત્માનો ખોરાક છે. અને એ પ્રાણ જેટલો લયબદ્ધ, તમે જેટલો એના પર તમે સ્થિર થો અને એ પ્રાણને આવતા જતાં તમે જુઓ, અને એ પ્રાણ, એ શ્વાસની અંદર જે પ્રાણ છે એનો ખોરાક આત્મા, એ પ્રાણને ખોરાક એ આત્મા પ્રાણને ખાઈ જાય છે. અને ત્યારે પછી કહેવાય છે કે એ જન્મ પહેલાં પણ શ્વાસ હતો અને મૃત્યુ પહેલાં પણ, મૃત્યુ પછી પણ આપણી પાસે શ્વાસ હોય છે. તો પહેલાં વચ્ચે જે આપણો જે આ જે મહામંત્ર જેને આપણે શ્વાસ કહીએ, એનો શેડો ક્યાં છે? જ્યારે માતાના ગર્ભમાં હતા તો ડાયરેક્ટ આપણને પોષણ મળતું હતું, ડાયરેક્ટ આપણને શ્વાસ મળતા હતા. પણ જ્યારે બહાર નીકળ્યા, તમે જુઓ, બહાર નીકળ્યા પછી આપણો જે શ્વાસનો મંત્ર એ ઓટોમેટિક ચાલુ થઈ જાય છે. એને ચાલુ કરવાની કોઈ જરૂર નથી. એના માટે આપણે મનને કહેવું પણ નથી પડતું કે હું આ શ્વાસનો મંત્ર ચાલુ કરું કે ન કરું. અને મન આ શ્વાસના મંત્રમાં વિક્ષેપ આપી શકતું જ નથી. કારણ કે તમે જ્યારે જન્મ થાય ત્યારે આપણો પરમાત્મા આપણી અંદર એક એ મંત્ર મૂકી દે છે, જે શ્વાસનો, જેને આપણે મહામંત્ર કહીએ. ત્યારે જન્મ પહેલાં શું થાય છે? જન્મ આપણે જ્યારે જન્મ થાય ત્યારે બાળક પહેલો શ્વાસ અંદર લે છે. અને જ્યારે પહેલો શ્વાસ અંદર લે છે, આ મહામંત્રની શરૂઆત કરે છે, તો આ શ્વાસનો મંત્ર છે એ જ આપણું જીવન છે. અને તમે જુઓ કે જ્યારે આપણે 60 કે 70 વર્ષ કે 80 વર્ષ આપણું જે આયુષ્ય હોય, આયુષ્ય પૂરું થઈ જાય છે. અને એ પછી જ્યારે જેને આપણે મૃત્યુ કહીએ, ખરેખર મૃત્યુ જેવું તો કોઈ શબ્દ જ નથી, પણ આપણે જેને દેશી ભાષામાં મૃત્યુ કહીએ છીએ, એ મૃત્યુ સમયે શું થાય છે? મૃત્યુ સમયે શ્વાસ છૂટી જાય છે. હવે એક વિચાર કરો કે આ મંત્ર આપણા જન્મથી જ શરૂ થાય છે. આ જીવન, મંત્રરૂપી જીવન આપણા જન્મથી જ શરૂ થાય છે. જન્મ એટલે શ્વાસ અંદર લઈએ છીએ, અને જ્યારે મૃત્યુ સમયે આપણે છેલ્લો શ્વાસ બહાર છોડી દઈએ છીએ, તો આપણી નજર, હવે આપણે શ્વાસને કેમ બોલી ગયા છીએ? આપણી નજર ક્યાં ફરે છે? આપણી નજર જો શ્વાસ ઉપર તો કેન્દ્રિત થતી જ નથી. આપણી નજર આ જગત ઉપર કેન્દ્રિત થાય છે. આપણી નજર આ વિષય વાસનાઓ ઉપર કેન્દ્રિત થાય છે. આપણી નજર
પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયોના ઉપર જે બહારની દૃષ્ટિમાં આપણી નજર કેન્દ્રિત થાય છે, એટલે જ આપણે પોતાની પાસે જે મહામંત્ર છે એને આપણે ભૂલી ગયા છે, અને એ ભૂલના કારણે જ આપણે બીજા મંત્ર પકડી પાડીએ છીએ. તો વિચાર કરો, શ્વાસ એક એવી વસ્તુ છે કે પાંચ તત્વની અંદર હવે દરેકને આપણે જેને રામ કહીએ છીએ, કૃષ્ણ કહીએ છીએ, બુદ્ધ કહીએ છીએ, મહાવીર કહીએ છીએ કે તમારા ગુરુ હોય કે મારા ગુરુ હોય કે બ્રહ્મા વિષ્ણુ મહેશ કે કોઈ આદિ ગુરુ શંકરાચાર્ય હોય, એને બીજી જરૂર નહીં પડે તો ચાલશે. એ ખાવાનું છોડી દે, અનાજ છોડી દેશો તો ચાલશે, પાણી પીવાનું છોડી દેશો તો ચાલશે, પણ જો શ્વાસનો મંત્ર એ છોડી દે તો નહીં ચાલે. કે શ્વાસનો મંત્ર એ જ જીવન છે, શ્વાસ એ જ જીવન છે, શ્વાસ એ જ ઉર્જા છે, અને શ્વાસ એ જ આપણને મૂલાધાર ચક્રથી લઈને એટલે પૃથ્વી તત્વથી લઈને છે કે આપણે આકાશ તત્વમાં જે આપણે પહોંચવાની જે આપણી પ્રક્રિયા થાય છે એ શ્વાસ પોતે જ કરી રહ્યો છે. પરંતુ કહેવાનો મતલબ આપણી નજર બહાર ફરે છે, અને બહારની નજર ફરવાના કારણે જ આપણે બેભાન થઈ ગયા છે. આપણું શ્વાસ પ્રત્યે જે શ્વાસ પરમાત્માએ આપણને શ્વાસ રૂપી જે મહામંત્ર આપ્યો છે એનું વિસ્મરણ થઈ ગયું છે. તો આપણે અહીંયા તકલીફ અહીંયા એ જ પડી છે, અને એ બહારની પ્રક્રિયાના કારણે આજે તમે જુઓ, માણસના મુખ ઉપર તેજ જ રહ્યું નથી, માણસના મુખ ઉપર ઓજસ જ રહ્યું નથી. એનું કારણ છે કે જે શ્વાસ છે એ શ્વાસને અત્યારની જે દોડધામ તમે જુઓ, અત્યારનું જે સિચ્યુએશન તમે જુઓ, અત્યારનું તમે નેચર જુઓ, કેટલી દોડધામ થઈ ગઈ છે. અને આ દોડધામના કારણે આ દોડધામનું મુખ્ય પાત્ર છે વિષય વાસનાઓ, કે જે આપણી આવક હોય એ રીતે આપણે જીવન જીવતા નથી, પણ આપણી આવક કરતાં પણ આપણે વધારે મોજ શોખ કરવા જોઈએ છે. અને આપણે પહેલાં વિચાર કરીએ કે પહેલાંના જીવનમાં તમે જુઓ, જે અનાજ આપણે જે ખાતા હતા એ પૌષ્ટિક અનાજ ખાતા હતા, ભલે બાજરીનો રોટલો ને શાક ખાતા હતા, કે ગાયનું કે ભેંસનું દૂધ પીતા હતા, કે પછી મકાઈનો રોટલો ખાતા હતા, કે ભાઈ જવનો ખાતા હતા, કે જે ખાતા હતા એ, પણ પહેલાં આપણે પૌષ્ટિક ખોરાક ખાતા હતા, અને એ જેવો અન્ન એવું મન. એ પૌષ્ટિક ખોરાકના લીધે આપણું મન શુદ્ધ રહેતું હતું, અને આપણી ઓટોમેટિક આપણી નજર શ્વાસ ઉપર જતી હતી. પણ અત્યારે આપણી દૃષ્ટિમાં જ વિષય વાસનાઓ ભરી ગઈ, અને આપણા અંદર વ્યસન પણ એટલા વધી ગયા, અને ફેશન પણ એટલી વધી ગઈ, વાસનાઓ પણ એટલી વધી ગઈ, અને ખોરાક પણ આપણા ચેન્જ થઈ ગયા. આજે તમે જુઓ તો પંજાબી તડકા ફેલાને તમે જુઓ, કેટલી જાતના બજારમાં કેટલી લારીઓ ઊભી રહે છે, કેટલી જાતના સેન્ડવિચ ને કેટલી જાતનું શું કેવું ખાવાનું મળે છે. હવે વિચાર કરો, આ ખોરાક જ એવો છે, આ ખોરાકમાં ઉર્જા જ નથી, આ ખોરાકમાં જીવનને પોષણ આપે એવી કોઈ શક્તિ જ નથી, એને આપણે અત્યારે ખાવા લાગી ગયા છે. અને તમે જુઓ, આજે જે પૌષ્ટિક જે ખોરાક છે એ આપણે મળતો જ ખોરાક, એ ખોરાક આપણને મળતો જ નથી. તો કહેવાનો મતલબ આપણી નજર એ બહાર જતી રહી છે, અને એ બહાર નજર જવાના કારણે આપણે પૂરા શ્વાસ ઉપર ધ્યાન રાખતા નથી, અને પૂરા શ્વાસ આપણે લેતા નથી. તમે અંદર જુઓ, શ્વાસને જુઓ અને સાક્ષી બનો. હવે અહીંયા શું કરવાનું છે, આપણે શ્વાસ કોઈ પ્રેક્ટિકલ કરવાની નથી, કોઈ મહેનત કરવાની જરૂર નથી. હા ઠીક, તમારે પદ્માસન લગાવવું પડે, કાં તો પછી જ્યારે આપણે સૂઈ ગયા હોય ત્યારે એ રીતે સૂવું પડે કે જ્યારે ડેડ બોડીને સુવડાવે છે. હવે તમે વિચાર કરો, મરી ગયેલા માણસને કેવું સુવડાવે છે, એ આપણે જોયું છે કે સીધું સૂઈ જવાનું હોય છે, અને જે આ માથા પાછળ જે આપણે ઓશીકો રાખીએ છીએ એ ઓશીકો રાખવાનું આવતું નથી, કાં તો પછી નીચે ભોંયતળીએ એવી રીતે સૂઈ જવાનું, ભોંયતળીએ એક ગોદડી પાથરી દેવાની, એક ચાદર પાથરી દેવાની, અને એ ચાદર ઉપર સીધા સૂઈ જવાનું, માથા નીચે કંઈ રાખવાનું નહીં. હા, તમને એવું લાગે તો પગના જે તમારી એડીએ છે પગના નીચે તમે ઓશીકો મૂકી શકો છો,
કારણ કે માથાથી જેટલા પગ ઉપર રહેશે એટલી તમારી શ્વાસની ક્રિયામાં અને તમારી ઉર્જા એટલી ઉપર વધારે ચડશે. તો માથા નીચે કંઈ રાખવાની જરૂર નથી, પગના તળિયે રાખવાની જરૂર છે. પગના નીચે તમે એક ઓશિકો રાખો, બે ઓશિકા રાખો, અને આપણે સૂઈ ગયા તો નક્કી કરો પગ આમ ઊંચા રહેવા જોઈએ, માથું નીચું રહેવું જોઈએ. એ સિસ્ટમથી તમે સૂઈ જાઓ તો ઘણું સુલભ પડે છે. પણ એમાં પણ કોઈ મંત્ર બોલવાની જરૂર નથી, સિર્ફ શ્વાસ ઉપર ધ્યાન જ રાખવાનું છે. આવતા જતા શ્વાસના સાક્ષી બની જવાનું છે. અને તમે જો પદ્માસન લગાવીને બેસી શકો તો પણ અતિ ઉત્તમ છે. તો પણ એમાં પણ કોઈ મંત્ર બોલવાનો આવતો નથી. આપણે આવતા જતા શ્વાસ ઉપર ધ્યાન રાખવાનું છે, એની દ્રષ્ટિથી જોવાના જ છે. એમાં સો ઓહમ કે સોહમ, એ ઓમ સોમ કંઈ કશું જ બોલવાની જરૂર નહીં. આવતા જતા શ્વાસ ઉપર ધ્યાન જ આપો એટલે ઓટોમેટિક જે થવાનું બધું ઓટોમેટિક થવાનું છે. અને તમે બોલશો તો અંદર ડિસ્ટર્બ થશે. જ્યારે તમે સોહમ સોહમ બોલશો તો એ શ્વાસમાં ડિસ્ટર્બ થશે કે જે બોલવા માટે તમારે જીભનો ઉપયોગ કરવો પડશે, બોલવા માટે તમારે કંઠનો ઉપયોગ કરવો પડશે. તો જે તમારી જે દોરી છે શ્વાસ, એ આપણને પરમાત્મા સુધી પહોંચાડે છે. અને એ દોરી છે એના વચ્ચે જો તમે કોઈ પણ શબ્દ ઉમેર્યો તો ત્યાંથી દોરી કપાઈ જશે. તો આપણે ભલે આપણી અંદર જો એક વસ્તુ છે ને, આપણી અંદર ભલે ગમે એટલા વિચારો આવે, ભલે વિચારોના વાદળો આવી જાય, પણ આપણે ધ્યાન ક્યાં રાખવાનું છે, આપણે સાક્ષી ક્યાં બનવું છે? શ્વાસ ઉપર. તો શ્વાસ ઉપર સાક્ષી ભાવ બન્યો ગયો. શ્વાસને આવતા જતા જુઓ, સાક્ષી ભાવ એટલે જુઓ, હું જોવાવાળો સાક્ષી છું. અમે બીજું કંઈ જ કરવાનું નથી. અને તમે જ્યારે શ્વાસ ઉપર સાક્ષી ભાવમાં આવશો ત્યારે કહેવાશે કે તમારો શ્વાસ એ ધીરે 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 સમાધિ બની જશે. અને તમારો શ્વાસ તમને સમાધિ સુધી લઈ જશે. અને તમારું શ્વાસ છે એ મનને શાંત કરી દેશે. જ્યારે આપણે શ્વાસ ઉપર સાક્ષી ભાવ થઈ જઈશું, આવતા જતા શ્વાસને જોઈ લઈશું, તો કોઈ પણ ક્રિયા સિવાય આપણે મનનું પણ ટેન્શન લેવું નથી. જેટલા વિચારો હવે આવવા દો, એની સાથે લડવાનું નથી. ભલે આવે તો જોઈ લો, પણ કહેવાનું શ્વાસની અંદર એટલી બધી ઉર્જા ભરેલી છે કે એ મનને શાંત કરી દેશે. એની અંદર કોઈ પણ વિચારધારા આવતી નથી. અને એ જ વિચારધારા જ્યારે શાંત થાય છે પછી એ જ શ્વાસની પ્રક્રિયા તમને છેક સાધનાથી એટલે કે ધ્યાનથી સમાધિમાં એ શ્વાસની પ્રક્રિયા તમને લઈ જશે. અને શ્વાસ એ સંપૂર્ણપણે મનને સ્થિર કરી દેશે. મનની અંદર વિચાર તો કરો, મનની અંદર એક પણ તરંગ શ્વાસ લેવા દેતો નથી. તો મન સંપૂર્ણપણે સ્થિર થઈ જશે. અને બીજા નંબરે તમે જુઓ, આજે માણસ ભૂતકાળ અને ભવિષ્યકાળમાં જીવી રહ્યો છે. આજે માણસ વિચારે છે કે પાછલી યાદો યાદ કરે છે, અને ભવિષ્યકાળની જે થઈ ગયું તો થઈ ગયું. હવે એના પર તમે લાખો પ્રયત્ન કરો, એનો કંઈ ફાયદો નથી. અને હજુ જે થયું જ નથી, જે બીજ ખીલ્યું જ નથી, આપણે એના સંકલ્પો લઈને આપણે ફરી રહ્યા છીએ. તો આપણે ચાલુ વર્તમાનમાં તો આપણે જીવી શકતા નથી. અને જે મનુષ્ય ચાલુ વર્તમાનમાં જીવી શકતો નથી, અને ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં જે મનુષ્ય જીવી રહ્યો છે, જે ભૂતકાળના અરમાનો કરી રહ્યો છે, ભવિષ્યકાળના જે અરમાનો કરી રહ્યો છે, ભવિષ્ય જે ભૂતકાળમાં જે પડી ગયેલા બંગલા, જે ભવિષ્યકાળમાં જે નવા ઊભા કરવાની જે તૈયારી કરી છે, અને ચાલુ વર્તમાનના જેને પકડ્યો નથી માનો, એના માટે 184 યોનિની તૈયાર જ છે. એ ક્યાંય બહાર છટકી શકવાનું નથી. તો જે બહારના મંત્રો છે, તમે વિચાર કરો, તમે ટ્રાય કરો, મારી વાત ઉપર વિશ્વાસ ન કરશો, તમે ટ્રાય કરો, તમે કોઈ પણ મંત્ર લ્યો અને એ મંત્ર તમારે શરૂઆત કરો મંત્ર, ત્યારે એક સમયે ચાલુ મંત્રમાં એવું કે ચાલુ મંત્રમાં તમારું મન ભૂતકાળમાં જતું રહ્યું છે, તમારું મન ભવિષ્યકાળમાં જતું રહ્યું છે, તમારું મન વળી કોઈ બજારમાં જતું રહ્યું છે, તમારું મન કોઈ સ્ત્રીમાં જતું રહ્યું છે, તમારું મન કોઈ ખરીદી કરવામાં જતું રહ્યું છે. પરંતુ કહેવાશે કે આ શ્વાસ
એક એવો મંત્ર છે કે જે આપણને ભૂતકાળ અને ભવિષ્યકાળ બંને ભૂલાવી દેશે. કારણ કે શ્વાસ એ જ વર્તમાન કાળ છે. શ્વાસથી બીજો કોઈ વર્તમાન કાળ જ નથી. આપણે જોઈએ કે આપણે એક શ્વાસ લીધો, એ આપણું ચાલુ વર્તમાન છે, અને એને શ્વાસને આપણે બહાર ફેંકી દીધો. પછી એ શ્વાસ આપણે કોટી પ્રયત્ન કરીએ તો એ શ્વાસ આપણો પાછો આવી શકવાનો નથી. બીજા નંબરે હજુ ભવિષ્યમાં આપણે બીજો શ્વાસ લીધો કે ના લીધો એને શી ખાતરી? એક શ્વાસ આપણે બહાર છોડ્યો અને પછી બીજો શ્વાસ ન લીધો તો એ કંઈ આપણા હાથની વાત નથી, પરમાત્માના હાથની વાત છે. બીજો શ્વાસ ન પણ લઈ શકીએ તો જે શ્વાસ આપણે લઈએ છીએ એ ચાલુ વર્તમાનમાં લઈએ છીએ, અને શ્વાસમાં ભૂતકાળ કે ભવિષ્યકાળ કંઈ હોતું નથી. તો શ્વાસ આપણને ચાલુ વર્તમાન કાળમાં લઈ જાય છે, અને ચાલુ વર્તમાન કાળની દોરી પર આપણને ચલાવે છે, અને એ જ જીવન છે. તો આપણે અહીંયા આગળ મેં કહ્યું કે આપણે શું કરવું? આપણે શ્વાસના સાક્ષી બની જવાનું છે. તો સાક્ષી એ જ ધ્યાન છે. જેટલું જેટલું તમે શ્વાસ ઉપર ધ્યાન આપશો અને જેટલો તમે શ્વાસ ઉપર સ્થિરતા લાવશો, કે સ્થિરતા લાવવી જ પડશે, કે તમે તમારું સ્થિરતાને શું લાવવાની? તમારા આના સ્થિરતા લાવવા માટે પ્રયત્ન કરવાના નથી. ફક્ત તમારી દ્રષ્ટિ જે અહીંયા છે, તમારી દ્રષ્ટિ એ તમારી અહીંયા સ્થિર કરવાની છે. બીજું કંઈ નહીં કરવાનું નથી. અને હવે કહે છે કે જો જે સો છે, હવે શ્વાસનો જે મંત્ર છે, જેને આપણે સો હ કહીએ છીએ, ત્યારે એ જ જેને આપણે અજપા જાપ પણ કહી શકીએ છીએ. એ અજપા જાપ, હવે આપણે શું છે, જો અજપા જાપમાં એક પીરિયડ છે. હવે આ શ્વાસ શું કરે છે? શ્વાસ આપણને પરમાત્મા સુધી ક્યારે લઈ જાય છે કે જાપ મરે અજપા મરે અનહદ બી છૂટી જાય. હવે અજપા જાપનું તો મૃત્યુ છે જ, કારણ કે જે આપણે શરીર, આપણે માના ગર્ભમાંથી આપણે બહાર નીકળ્યા ત્યારે આપણે એક શ્વાસ લીધો, એમાં સો આપણે અંદર નાખ્યો, અને જ્યારે મૃત્યુ સમયે આપણે જે જીવન છોડ્યું ત્યારે હ એટલે આપણે હને બહાર કાઢ્યો. એટલે સો એ જેને આપણે અજપા જાપ કહીએ છીએ. તો તમે અને પરમાત્મા, એનો અર્થ છે કે તમે ને પરમાત્મા એક જ છો. તમારા સિવાય આ જગતમાં બીજો કોઈ પરમાત્મા નથી. તે જ હું છું. શું એટલે તે જ હું છું. મારા સિવાય આ જગતમાં કોઈ પરમાત્મા નથી. અને તમે પોતે જ શિવ છો, તમે પોતે જ પરમાત્મા છો, તમે પોતે જ મહા ઉર્જા છો, તમે પોતે જ મહાશક્તિ છો. તમે પોતે જ, અને વિરાટ બ્રહ્માંડ તમે પોતે જ છો. તો આ મંત્ર, જે શ્વાસનો મંત્ર છે, આપણને સ્વયં પરમાત્મા સાથે મિલાઈ જાય છે. તો જ્યારે આપણે શ્વાસ અંદરથી બહાર કાઢીએ છીએ તો વચમાં એક ગેપ આવે છે. જેમ આપણે જોઈએ ઘડિયાળનું લોલક આમ ફરતું હોય, પણ એક સમય એનો આવે છે કે આમ જાય છે કે આમ જાય છે, પણ એક સેકન્ડ માટે એને વચમાં તો આવવું જ પડે છે. એમ આપણે એક શ્વાસ અંદર લીધો અને હજુ એ શ્વાસને આપણે બહાર કાઢ્યો નથી. તો એક શ્વાસ અંદર લીધો અને એને બહાર કાઢ્યો, અને બીજો શ્વાસ આપણે જ્યારે અંદર લેવાની પ્રક્રિયા કરીએ છીએ ત્યારે વચમાં એક સૂક્ષ્મ ગેપ પડે છે. આપણે આ ગેપને પકડી રાખવાની છે. પણ એ કહેવાનું, શ્વાસની તમે પ્રક્રિયા કરો તો ઓટોમેટિક એ ગેપને પકડી શકાય છે. એમાં કોઈ પ્રયત્ન કરવાની ખાસ જરૂર હોતો નથી. આપણે હોશમાં રહેવાની જરૂર છે. ત્યારે પછી કહેવા છે કે શ્વાસના જે ચાર એના જે સૂત્ર પહેલાં છે પૂરક. તો પૂરક આપણે શું કે જે આપણે શ્વાસ અંદર લઈએ છીએ જેને આપણે પૂરક કહીએ છીએ, એ શ્વાસની સાથે પવન એકલો જતો નથી, વાયુ એકલો જતો નથી. શ્વાસ એ શું છે? શ્વાસની શક્તિને આજ સુધી કોઈ જાણી શક્યું નથી કે શ્વાસની અંદર પ્રાણ ભરેલો છે. અને એ કહેવા છે કે એ પ્રાણ આપણી શરીરની અંદર પ્રવેશ કરે છે. અને ત્યાર પછી જેને આપણે કહીએ છીએ પૂરક કહીએ છીએ, એની અંદર જ્યારે પ્રાણ આપણી શરીરની અંદર પ્રવેશ કરે છે, અને પછી એ શ્વાસને આપણે આંતરિક કુંભક કહીએ છીએ. આંતરિક કુંભકનો અર્થ થશે અંદર રોકવો. જ્યારે આપણે આંતરિક કુંભકને અંદર રોકીએ છીએ, જ્યારે શ્વાસ આપણો અંદર જાય છે
અને અંદર એક સેકન્ડના સમભાગ માટે, એક સેકન્ડ માટે શ્વાસ અંદર રોકાય છે. હવે એ શ્વાસની અંદર શું છે? પ્રાણ છે. હવે એ પ્રાણ છે એ ધારણ કરે છે, શરીરને, જીવનને ધારણ કરે છે, અને એ જ પ્રાણ આત્માનો ખોરાક છે, એ જે ધારણ કરે છે. અને જ્યારે રેચક છે, જ્યારે એ અંદર જે શ્વાસ ગયો એમાં પ્રાણ હતો, અને એ પ્રાણ અંદર ઠેરાણો, એને આંતરિક આપણે કુંભક કહીએ, આંતરિક કુંભક એ ધારણ કર્યો, તો આત્માને ખોરાક મળી ગયો. હવે આત્માને ખોરાક મળી ગયો એટલે આત્માને એનર્જી મળી ગઈ. અને ત્યાર પછી આપણા શરીરની અંદર જે ખોટો કાર્બન ડાયોક્સાઇડ ભરેલો હોય, ખોટી ઉર્જા ભરેલી હોય, એ પછી જ્યારે બહાર જ્યારે આપણે શ્વાસ છોડીએ છીએ, તે આપણા જે વિકારો હોય એ વિકાર બધા બહાર નીકળી જાય છે, અને જેને આપણે બાહ્ય કુંભક કહીએ છીએ. હવે બાહ્ય કુંભક એક સમર્પણની ભાવના છે. બાહ્ય કુંભક એટલે સમર્પણ, કે પૂરેપૂરું સમય શરીર સમર્પણ થઈ જવું. જેમ આપણે જોઈએ કે આપણે આગળ પણ વાત કરી કે મૃત્યુ સમયે આપણે પહેલો શ્વાસ અંદર લઈએ છીએ, એ આપણું જીવન શરૂ થાય છે, અને છેલ્લે જ્યારે જન્મ સમયે આપણું જીવન શરૂ થાય, અને જ્યારે મૃત્યુ સમયે આપણે જે છેલ્લે શ્વાસ છે બહાર ફેંકીએ છીએ, એટલે જે છેલ્લે શ્વાસ આપણે બહાર ફેંક્યો એને આપણે સમર્પણ કહીએ છીએ. કે પૂરેપૂરું આપણે અસ્તિત્વને, જે સમર્પણ થયા પછી જેને આપણે મૃત્યુ કહીએ છીએ, એ મૃત્યુ એક સમર્પણ જ છે. અને એ સમર્પણ થયા પછી પાંચ તત્વના જે પાંચ તત્વો હોય છે, એ પાંચ તત્વથી આપણું જે માનવ શરીરનું જે પૂતળું બનેલું હોય છે, અને એ સમર્પણ થયા પછી આ શરીરનું વિસર્જન થાય છે, જેને આપણે મૃત્યુ કહીએ છીએ. તો શરીરનું વિસર્જન થાય છે. અને આમ જુઓ તો શરીરનો જન્મ પણ નથી, શરીરનું મૃત્યુ પણ નથી. ઘટકો મળે છે એને છૂટા પડે છે. આમાં કંઈ મૃત્યુ એવો પ્રશ્ન જ આવતો નથી. એનો જે વિસર્જન થાય છે, આપણે જોઈએ કે આપણે એક ખાટલો બનાવ્યો, કે આપણે એક રથ બનાવ્યો. હવે રથ આપણે દરેક પ્રકારના એના જે અવયવો હોય, એના વ્હીલ લાવ્યા, એની ધરી લાવ્યા, એનો ધરો લાવ્યા, એનો ટેકો લાવ્યા, એમને બેસવા પેલું ગાદી બનાવી, રથ માટે બેસવા પેલું બનાવ્યું, બળદ માટે ધૂસડી, ઘોડા માટે ધૂસડી બનાવી. આ બધું આપણે એનું મિલન કર્યું, અને એ મિલન કરીને આપણે એને જોઈન્ટ કર્યું, તો આપણે એને રથ કહી શકીએ છીએ. ખાલી એકલું જે રથનું પૈડું પડ્યું એને રથ ના કહેવાય, રથની ધરી પડી એને રથ ના કહેવાય, રથની જે ધૂસડી આવી એને પડ્યું એને રથ ના કહેવાય. તો હવે આપણે રથ ભેગો કરી દીધો. એમાં આ રથ જે આપણો ભેગો થયો છે, બરાબર, એ પાંચ તત્વના સહયોગથી ભેગો થયો છે. પાંચ તત્વ અમે મળ્યા છે, એનાથી જે આ રથ આપણો સહયોગથી આપણે જેને શરીર કહીએ છીએ. હવે વિચાર કરો કે આપણે રથમાં બધું બનાવી દઈએ, રથ આપણે તૈયાર કરી દીધો, પણ હવે ધીરે આપણો રથનો એક સ્પેર પાર્ટ જુદો કરતા રહીએ. ધૂસરું અલગ કરી નાખીએ, ધરું અલગ કરી નાખીએ, પાટિયા અલગ કરી નાખીએ, ભીર અલગ કરી નાખીએ, એનો ધરો અલગ કરી નાખીએ, તો શું એ રથ મરી જાય છે? એનો જે સ્પેર પાર્ટ હોય અલગ થઈ જાય છે. એમ આપણી અંદર જે પાંચ તત્વના જે સ્પેર પાર્ટ આપણે પાંચ તત્વથી મળીને આ શરીર બન્યું છે, તો એ શરીર પાંચ તત્વોમાં વિલીન થઈ જાય છે. બીજું કંઈ જ આમાં થતું નથી. પરંતુ કહેવાનો મતલબ છે કે આપણે જે બહાર, જે આપણી દૃષ્ટિ જે બહાર ફરી રહી છે, વિષય વાસનાઓમાં ફરી છે, વ્યસનમાં ફરી રહી છે, ફેશનમાં ફરી છે, અને આપણે જીભ ઉપર જેટલે સ્વાદ, અને આપણને સ્વાદ એટલે કે તમે જો બહારના જે ચટપટા ખોરાકો, અને બીજા નંબરે આપણા શરીરને અનુકૂળ ન આવે આવા ખોરાકો, આવા બધા ખોરાકોને બહાર જે આપણી નજરમાં જે વિષય વાસના ભરી છે, એના કારણે આપણે એક મોટા મહામંત્રને આપણે ભૂલી ગયા છીએ, કે આપણી દૃષ્ટિમાં જ વિકાર જ ભરેલો છે, અને એ વિકારની દૃષ્ટિએ પછી આપણી દૃષ્ટિ બહાર ફરે છે, અને અંદર જોઈ શકતી નહીં, શ્વાસને પકડી શકતી નથી. તો એક વખત છે આ મહામંત્ર એવો છે ને કે તમે એમાં સ્થિર થઈ જાઓ ધીરે ધીરે, તો આપણે વ્યસન, ફેશન ને વિકાર આ બધું ઓટોમેટિક છૂટી થાય છે. પછી મનને
મનનું જીવન એવું થઈ જશે કે સાદું. તો શ્વાસ આપણને સાદું એટલે સાધુ. હવે સાધુ કોને કહેવાય? કે જેનું જીવન સાદું એનું નામ સાધુ. ફાવશે, ચાલશે ને ગમશે, આ ત્રણ વસ્તુ જેનામાં આવી ગઈ એનું નામ સાધુ. તો હવે આ સાધુ બનવા માટે આપણે બહારના જે મંત્ર લઈએ છીએ, પછી આપણે આડંબર કરીએ છીએ કે ભાઈ આ સંસાર મૂકીને જંગલમાં ભાગી જઈએ છીએ ને આ શરીર પર ભગવા કપડાં ધારણ કરી લઈએ છીએ, જટાઓ વધારી લઈએ છીએ, દાઢી વધારી લઈએ છીએ, ગળામાં માળાઓ પહેરી લઈએ છીએ, ત્રિપુંડ લગાવી દઈએ છીએ. આ કોઈ સાધુત્વ નથી. સાધુ એ જ છે કે જેને શ્વાસને પકડી પાડ્યો, જેને શ્વાસનો સાક્ષી ભાવ બની ગયો. શરૂમાં તો આવતા જતા શ્વાસને જોવાનું છે, અને એ ધીરે ધીરે જ્યારે શ્વાસનો સાક્ષી ભાવ બની ગયો, અને જેમ આપણે શ્વાસના સાક્ષી ભાવ બનતા જઈશું, તેમ આપણા અંદર જેટલો પણ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે જેટલો આપણી અંદર વિષય વાસનાઓ વિકાર ભર્યો છે, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અહંકાર, રાગ, દ્વેષ, દ્વૈત ભાવ, જે આપણી અંદર વિકાર ભરેલો છે ને, એ આ શ્વાસના સાક્ષી ભાવમાં આવવાથી ધીરે ધીરે બધા વિકારો ડાઉન થઈ જવાના. અને છેવટે એવું એક દિવસ એવો આવશે કે આકાશમાં સૂર્ય તો છે જ, એમાં આપણી જે ચેતના છે, ચેતના એ પરમ સત્ય છે, ચેતના એ જ પરમાત્મા છે, ચેતના એ જ મન છે, ચેતના એ જ ચૈતન્ય છે, અને ચેતના એ જ આત્મા છે. તો એના મતલબ આપણે જોઈએ કે આકાશમાં સૂર્ય તો છે, પણ સૂર્યના નીચે જે આવરણ આવી ગયેલો છે, જે વાદળો આવી ગયેલો છે, અને વાદળના કારણે આપણે સૂર્યને જાણી શકતા નથી. તો એક આ શ્વાસની એક એવી દોર છે કે એ શ્વાસની સાથે તમે સંબંધ બાંધી દો, એ શ્વાસને તમે જાણી લો, તમે શ્વાસના સાક્ષી ભાવ બની જાઓ, તો આ શ્વાસમાં જેમ હવા આવતા બધા વાદળો વિખરાઈ જાય છે, એમ આ શ્વાસનામાં એટલી બધી શક્તિ છે તે આપણા અંદર જે વિચાર વાસનાના જે વાદળો હશે, સંપૂર્ણપણે વાદળો હટી જાય છે, અને આ શ્વાસ એ મનને શાંત કરી દેશે. અને તમે જુઓ, તમે પોતે ખાતરી કરો કે તમારા મનની અંદર જેવા વિચારો ચાલતા છે એવો તમારો શ્વાસ બની જશે. તમે શાંત મુદ્રામાં હશો તો તમારો શાંત 1 મિનિટમાં 5 થી 2, 5, 7 મિનિટ સાતત્યને શ્વાસ લઈ શકશો. પણ તમે સંભોગની પ્રક્રિયામાં તો તમે 15 શ્વાસ લઈ લેશો. તમે ગભરાયેલા હશો, તમારો શ્વાસ તૂટક થઈ જશે. તમે ચિંતામાં છો, તમારો શ્વાસ તૂટી જશે, તમારો શ્વાસ વધી જશે. તો કહેવાનો મતલબ, શ્વાસ એક એવો સેતુ છે, અને શ્વાસ એક એવો મહામંત્ર છે કે એ શ્વાસ આપણું જે પૃથ્વીનું જે આપણું ગુરુત્વાકર્ષણ બળ છે એને તોડવા માટે એક જ મહામંત્ર છે. અને આ પૃથ્વી તત્વને તોડીને આકાશ તત્વ સુધી, એટલે કે પરમ સત્ય સુધી, જેને આપણે સહસ્ત્રાર કહીએ છીએ, ત્યાં સુધી પહોંચવા માટે જે એક દોર હોય, એક માર્ગદર્શક હોય, એક ચુંબકીય તત્વ હોય, તો આ એક જ છે કે આપણો શ્વાસ. પણ હવે આપણે શ્વાસ માટે હોશમાં બનશે કે આપણે જોઈએ કે આપણી દેશી કહેવત છે કે જાગ્યા ત્યાંથી સવાર. તો હવે આપણે જાગવાનો સમય આવી ગયો છે. નહીંતર બાકી તમે 80 વર્ષ સુધી જો બહારની પ્રક્રિયા છે એને તમે જીવન વિતાવી દેશો, તો બહારની એક ફૂટી કોળી પણ સાથે આપવાની નથી. અને આપણને જે 80 વર્ષનું કે 70 વર્ષનું કે 100 વર્ષનું જે અમૂલ્ય જીવનરૂપી ખજાનો મળ્યો છે, એ આપણો બરબાદ થઈ જશે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.